ભાવનગરમાં 475 ગ્રામ ગાંજો અને 5 આરોપીઓને ઝડપી પાડતી નીલમબાગ પોલીસ 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગરની ખાનગી બસમાં મુંબઈથી ગાંજો લાવવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે અભિષેક નામના ઈસમ સહિત 4ને ઝડપી પાડ્યા હતા। ગાંજો ક્રશ કરવાનું મશીન પણ પોલીસે કબજે કર્યું હતું। અભિષેક, પાર્થ, જયેશ તેમજ ઋતુરાજસિંહ તેમજ જીગર સહિતના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ એક અરજીની તપાસમાં હતા। દરમિયાન તેઓને અંગત બાતમીદારથી વિશ્વાસનીય બાતમી મળેલી, જેમાં આ કામના જે અભિષેકભાઈ જે છે તે તથા તેના બીજા 4 સાગરીતો દ્વારા માયા ટ્રાવેલ્સમાં મુંબઈથી એક ઈસમ પાર્થભાઈ કરીને જે છે ત્યાંથી ગાંજો મગાવે છે અને પોતાના વપરાશ માટે યુઝ કરે છે તેવી બાતમી મળેલી, જેની વેરીફાઈ કરી સ્ટેશનરીમાં એન્ટ્રી કરી લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી અને 2 પંચો રૂબરૂ ચેક કરતા અભિષેક બાબુભાઈના કબજામાંથી અને બીજા 4 જે સાગરીતો આરોપીઓ છે તેના કબજામાંથી 475 ગ્રામનો ગાંજો કિંમત ₹4,750, 5 મોબાઈલ કિંમત ₹1,25,000 અને રોકડ રકમ તેમજ 2 તોલા જે કે વેઇટ મશીન તથા જે ગાંજો જે છે તેને ક્રશ કરવાનું એક મશીન, આમ કરી 2,80,000નો મુદ્દામાલ નીલમબાગ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે। અને આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે ઋતુરાજસિંહ, પરંજ, જીગરભાઈ, જયેશ, અભિષેક અને મુંબઈનો જે છે પાર્થ ભટ્ટ એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા ઊંડી તપાસ હાલમાં ચાલુ છે।